कावड़ तालुका के समलवाट गांव में आई हुई वैसी प्राथमिक शाला में विद्यार्थिनियों को पैदा हो रही समस्या अंतर्गत निवासी अधिक कलेक्टर को आवेदन पत्र दिया गया। छोटा उदयपुर जिला कवाड़ तालुका के समलवाट गांव में कस्तूरबा गांधी बालिका विद्यालय की हॉस्टल में पढ़ाई करती वैसी कन्या विद्यार्थियों को पैदा हो रही परेशानी को लेकर निवासी अधिक कलेक्टर को आवेदन पत्र दिया गया था, जिसमें स्थानिक विद्यार्थियों का कहना है कि कस्तूरबा गांधी बालिका विद्यालय हॉस्टल में जब से वार्डन पुष्पाबेन आए हैं तब से सरकार की ओर से मिल रही वैसी सुविधा विद्यार्थियों तक नहीं पहुंच रही। विद्यार्थियों द्वारा बार बार वार्डन पुष्पाबेन को इस संदर्भ में रजूआतें की गई है। बावजूद वार्डन द्वारा विद्यार्थियों के साथ गैर बर्ताव किया जा रहा है। हॉस्टल में पहले मेडिकल सुविधा मिलती थी, लेकिन अब कोई भी मेडिकल सुविधा नहीं दी जा रही। जहां पहले अन्य कई असुविधा, सफाई कामगिरी तथा ट्यूशन के मुद्दे पर आज तमाम पीड़ित विद्यार्थिनियों द्वारा रजूआत करते हुए आवेदन पत्र दिया गया था। मारू गाम छे नानावाटा। हूँ अभ्यास करवा माटे कस्तूरबा गांधी बालिका विद्यालय समलवाट में रहूँ छूँ। हूँ धोरण 6 થી ઠેઠ 12 સુધી ત્યાં ભણી છું। હવે મારું છેલ્લું વર્ષ ચાલે છે ધોરણ 12માં। પરંતુ જ્યારથી અમારી હોસ્ટેલમાં પુષ્પા મેડમ વોર્ડન પુષ્પા મેડમ આવ્યા ત્યારથી અમને જે સરકાર તરફથી મળતી સુવિધાઓ એ હવે મળતી નથી। ટ્યુશનની બાબતમાં અમને એ જ્યારથી વોર્ડન પુષ્પા મેડમ આવ્યા છે ત્યારથી અમે કીધું કે અમને ટ્યુશન જોઈએ છે ધોરણ 12 માટે, વિષય અંગ્રેજી અને અર્થશાસ્ત્ર માટે, તો પણ એ ભરતી નથી કરાવતા। हाँ એવું કહી દે પછી કશું કરતા નથી। પટ્ટાવાળાની ભરતી કરાવો એવું કીધું તો કે અમને તમારા ઘરે પટ્ટાવાળા છે એવું કીધું અને અમે સફાઈ કરવામાં જ અમારો ટાઈમ વેડફી દઈએ છીએ। અમને અભ્યાસ કરવાનો સમય મળતો નથી અને જે સરકાર તરફથી અમને જે સાબુ મેડિકલ વસ્તુ આવે છે એ અમને હવે થોડી મળે છે, જે પહેલાં મળતી હતી એટલી હવે મળતી નથી। મહિનામાં 8 શેમ્પા આપવાની હોય તો એની જગ્યાએ અમને હવે 4 શેમ્પા મળે છે। हाँ ए बाकीનું सामान વધે ને એ વાપરે છે અને બેન એના ઘરે પણ લઈ જાય છે। આજે અમે અહીંયા આ સમસ્યાનો હલ કરવા માટે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે। હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। હું હોસ્ટેલમાં સુવિધા મળે એટલા માટે હું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં આવી છું। ત્યાં અમને હવે અમે 6ઠા ધોરણથી રહીએ છીએ અને 6ઠા ધોરણથી રહીએ છીએ અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી। અમે કહીએ ને તો અમને લડે છે મેડમ। સુવિધા માટે અમે કશું કરીએ તો અમને બહુ લડે છે અને હવે અમને પહેલી જેવી સુવિધા મળતી નથી। જમવામાં અમે કહીએ કે જમવાનું અમને આવું નથી મળતું એવું કહીએ તો અમને કહે કે ઘરે તમને મળે છે એવું જમવાનું એવું કહે છે। અમને ઘરે નહીં મળતું એટલા માટે અમે હોસ્ટેલમાં આવીએ છીએ। તો અમને હોસ્ટેલમાંથી એ મેડમ અમને એવો પ્રશ્ન કરે છે અને અમે જમવા બેઠીએ ત્યારે છે ને અમને એના કામ કરવા માટે અમને બોલાવે છે। અમને સારી રીતના જમવા પણ નહીં દેતા। જમવા બેસીએ ત્યારે અમને લડે છે, ખાતી વખતે લડે છે અને જમવા એ બેઠે ને ત્યારે અમને એનું કામ કરવા બોલાવે છે એવું કરે છે અને હરકી રીતના બહેન અમને જમવા નહીં દેતી અને બહુ લડે છે મેડમ। અને મેડિકલ વસ્તુ આવે છે ને એ કમાટ રૂમ રાખી દે છે ને ત્યાં લઈ જાય છે, સાવેણા બધું લઈ જાય છે અને સાફ સફાઈ કરવા અમે એના રૂમમાં અમને નીચે બેસીને પોતું હાથથી પોતું કરાવેલું છે। અમે પોતું પણ કરેલું છે, તે છતાં અમને કંઈ કીધું નહીં। અમે કહીએ ને તો અમને લડે છે અને અમે કશું કહીએ ને અમે જિલ્લામાં જઈને આવી ફરિયાદ કરશું તો અમને કહે કે તમે જિલ્લાનો પગુઠ્યો પણ નહીં દેખ્યો એવું અમને કહે છે અને આજે અમે જિલ્લામાં પતી ગયા છે। અમારે કશું ને કેવું પણ અમારે જે હોસ્ટેલમાં સુવિધા મળતી હતી એ જોવે ને પુષ્પા મેડમ અમને જોતા નથી। એ મેડમને કાઢશે તો અમે હોસ્ટેલમાં રહીશું, નહીં તો અમે હોસ્ટેલ ખાલી કરી દઈશું અને જતા રહીશું।